એક નીતિનભાઈની મોટી છે, નીતિનભાઈની આ નાની આપણી છે. એટલે તો અત્યારે મંદિરે પોગી ગયા છીએ, તમને દર્શન કરી દેવી. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે ડાયરેક્ટ બધા જમવા બેસી ગયા છે અને બ્લોગ કન્ટિન્યુ કરીશું. હાઈન્જ પડી ગઈ છે, શરૂઆત જ છે હજી તો બ્લોગની. અને આજે છે આમાં દહીંની તીખારી મસ્ત, આમાં છે વઘારેલા ભાત મસ્ત, અને છાશ આ બાજુ છે, અને ગાંઠિયા શાક આ બાજુ છે. મસ્ત ખાઈ લેવી. One day later. તો કાલ સાંજે જમીન તો અત્યારે બ્લોગ વિડીયો કર્યો ને ત્યારના સવાર પડી ગઈ છે મસ્ત. અને જો વાદળ છાયું વાતાવરણ, વરસાદની આશા અમારે, અને લીલુંછમ વાતાવરણ, નીચે જ ઘાસ પાસ થઈ ગયા છે મસ્ત. પાણી અમારા અહીંયા આટલામાં ભરાય છે, એટલે પાણી ભરાયેલું છે. બાકી આંકડો મસ્ત થઈ ગયા છે. અત્યારના વરસાદના બધા ઝાડવા લીલાછમ થઈ જાય, બાવળ ને બધું. અને અમારે નાસ્તો કરવા જશે, નાસ્તો કરી બાજુ બંધ કરી દે. નાસ્તો અમારે ક્યાં ગયો? આઈડિયો ચા ભાખરી, એક નીતિનભાઈની મોટી છે, નીતિનભાઈની આ નાની આપણી છે. એટલે નાસ્તો તો અત્યારના કરી લીધો, અત્યારના મસ્ત. અને સાયકલ આપણી રેડી કરી લીધી છે જવા હાટું મસ્ત. હા, લીલી છમ ગ્રીનરી થઈ ગઈ આપણે. જો આજે હાઈ વરસાદ તો નતો આવ્યો, પણ તો એ શું કહેવાય ભેજ ને એવું રહ્યું, એટલે આમ હજી કાંઈ ગારા જેવું જ છે. હજી બધે જો રસ્તો હતો ને ભીનો છે, કારણ કે નથી વરસાદ હરખોય આવતો, એક આમટોકા આવતોય નથી. અને ગરમી એવી થાય છે, જે થાય ભગવાનની ઈચ્છા, આપણે કાંઈ ન હાલે. ઓફિસ બાજુ જાવી હવે ધીમે ધીમે. તો અત્યારે મંદિરે પોગી ગયા છીએ, તમને દર્શન કરી દેવી. તો દર્શન તો થઈ ગયા મસ્ત, ઓફિસ ભેગા થઈ. અત્યારે તો પહોંચી ગયા સીવી કારખાનેથી ઘરે, અને ઘરે કેટલા વાગી ગયા છે કહું? એનું કારણ છે 8 વાગી ગયા છે. 8 દીવાબત્તી થઈ ગયા મસ્ત. અને આ બાજુ દૂધ ગરમ થાય છે, આમાં પ્રખ્યાત છાપડી પ્રસાદીની છે. અને આ શાક છે નું કહી દો, તેલનું શાક. નકરું તેલ જ છે કા? એટલે આ તાવામાંથી આવેલું શાક છે. રીંગણા બટેકાનું શાક છે, પણ જોતા આમ લાગતું નથી, ઓનલી ફોર નકરું તેલ. કાંઈ વાંધો નહીં, મીકી દિયો. બીજું શું? હા, ભગવાનનું છે. હવે આમાં છે ને ઢોકળીનું શાક. હવે બીજું કાંઈ છે? ખીચડી વિચડી બનાવી, મારે ખાવું નતું, બસ મેં ખીચડી બનાવી દીધી. એવું છે એમ? ખાવું ન હોય ખીચડી નહીં બનાવવાની, મારે ખાવી હોય ખીચડી હું ખાવતા. આમ તો ક્યારેક નહીં, રોજ ખાવ છું. રોજ આટલી કેવી ખીચડી ખાવાની ખોબો એક. તો આજ કાંઈ બની નથી ખીચડી. અને ફ્રીજમાં કાંઈ છે કે નહીં? કેદુંનું ફ્રીજ નથી ખોલ્યું. વાહ, આઈ રહ્યું શાક છે ને, મગનું છે. આ તો બપોરે લઈ ગયા હતા. બીજું કાંઈ, બીજું કશું નથી. લ્યો લે, આ શાક રીંગણા બટેકાનું એમ નહીં, તો કાલનું પડ્યું છે. શું? એટલે આ નીતિનભાઈએ પોર્ટ કર્યું છે કા? જો નાવા જાય છે નીતિનભાઈ. જમી તો લીધું તું અત્યારના મસ્ત. અને છે ને કપડાં બદલાવા છે, કારણ કે મમ્મી કપડાં ધોવા માંડ્યા, સવારના ઉપાધિ નહીં એટલે.
તો આપણે છે ને કપડાં બદલાઈ નાખીએ અને વરસાદ હાવ ધીમો ધીમો છાંટા કોક છાંટા આવે છે અહીં દેખાય છે ધીમો ધીમો વરસાદ ક્યારેક ક્યારેક કોક છાંટા આવે છે તો ગેમ રમીને તો બધા નવરા થઈ ગયા છે અને અત્યારના બધા બેઠા છે જો ફોન જોવે છે બધા ફોન ઘુમાડે છે લાઈટ વધારી દેવી આપણે જો હવે દેખાય બધા વાહ નીતિનભાઈ ને બધા ફોન ઘુમાડે તો ગેમ રમીને તો અત્યારના આવતા રહે છે નીંદર આવે છે પણ અમે જો ચીપકલી હે મંદિરિયા પાસેથી એટલે બધા છે ને મંદિરમાં મોર પંખ રાખવાની કે એટલે મોરના પીછા રાખવાથી ચીપકલીઓ ન આવે તો જો આ તો બહાર છે ચીપકલી મસ્ત મસ્ત ક્યાંથી ઘણા બીક હોતન લાગે એવો તો હવે વિચાર બ્લોગને એન્ડ કરવી જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળ્યું આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બાય બાય વ્લોગ એન્ડ કરવામાં દૂધ મૂકવાનું તો રહી ગયું ફ્રીજમાં